હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ચણાની સબ્જી. એકદમ લચકાદાર. હનુમાન જયંતિ હોય છે ત્યારે મંદિરમાં બને છે અને સ્વામિનારાયણ મંદિરમાં હોય છે. લસણ ડુંગળી વગરનું હોય છે તો પણ એટલું ટેસ્ટી હોય છે. આજે આપણે એ જ ટ્રીકથી અહીંયા ચણાનું શાક બનાવીશું, દેશી ચણાનું. તેના માટે મેં અહીંયા 1 કપ દેશી ચણા લીધેલા છે. તેને તમે આમાં જોઈ શકો છો 7 થી 8 કલાક માટે પલાળી રાખેલા હતા. એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે એને મેં 1 કપ સામે અહીંયા 3 કપ પાણી લીધેલું છે અને તે પાણી કુકરમાં ગરમ થાય એટલે આપણે આ ચણાને એની અંદર 4 થી 5 પાણીએ વોશ કરીને પછી આપણે એડ કરવાના છે અંદર. અને આપણે એડ કરીને ત્યાર પછી થોડા મસાલા સૂકા એડ કરીશું. તેમાં 1 તેજપત્તું, ત્યાર પછી 2 લવિંગ છે, એક તજનો ટુકડો છે અને 2 ઇલાયચી એડ કરેલી છે. અને સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એને મીડિયમ ગેસ ઉપર 7 થી 8 વિસલ કરી દેવાની છે. અને ત્યાર આપણા બફાઈ ચણા ત્યાં સુધી આપણે મસાલા બધા રેડી કરીશું સબ્જીના વઘાર માટે. તેના માટે મેં અહીંયા રાઈ મેથી, રાઈ, આખું જીરું લીધેલું છે, હિંગ છે, હળદર છે, મરચું પાવડર છે અને ધાણા જીરું પાવડર લીધેલું છે. તમે અહીંયા ગરમ મસાલો પણ લઈ શકો છો, જે ઓપ્શનલ છે. અને અહીંયા મેં આદુ, મરચાં અને લીમડાના કરી પત્તાની આપણે એક પેસ્ટ રેડી કરવાની છે. ત્યાર પછી મેં 1 વાટકી અહીંયા એટલે કે 1 કપ જેટલા મેં ટમેટાની પ્યુરી બનાવેલી છે મિક્સચરમાં. અને અહીંયા તમે 7-8 વિસલ પછી તમે જોઈ શકો છો કે કુકરની હવા નીકળે એટલે એકદમ સરસ મારા ચણા બફાઈ ગયા છે. આ રીતે આપણે પ્રેસ કરીએ એટલે એકદમ સરસ ચણા આ રીતે દબાઈ જાય એટલે સમજી લેવાનું કે આપણા એકદમ ચણા સરસ બફાઈ ગયા છે. અહીંયા મેં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે પહેલાં રાઈ એડ કરીશું. ત્યાર પછી થોડી ફૂટવા લાગે રાઈ એટલે આપણે એની અંદર આખું જીરું એડ કરીશું, થોડા કરી પત્તા એડ કરીશું. ત્યાર પછી આપણે આની અંદર 1 સૂકું લાલ મરચું અને 1 તેજપત્તું એડ કરીશું. અને ત્યાર પછી મેં આદુ, મરચાં અને લીમડાની જે પેસ્ટ મેં રેડી કરેલી છે અધકચરી તે આપણે એડ કરીશું. અને ત્યાર પછી આમાં હિંગ અને હળદર એડ કરીશું. તે થોડું તેલમાં ફ્રાય થાય એટલે આપણે જે ટમેટાની પ્યુરી કરેલી છે 1 બાઉલ તે આપણે આની અંદર એડ કરીશું અને આપણે એને સરસ તેલમાં સાતળશું, એને ફ્રાય કરીશું. એકદમ સરસ તેલ છૂટું પડવા લાગે એટલે આમાં આપણે થોડું આ ટમેટાની ગ્રેવીના ભાગનું આપણે એની અંદર થોડું મીઠું એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે. અને આ રીતે આપણે એને સરસ તેલ છૂટું પડવા દઈશું અને થોડી વાર ટમેટાને ગ્રેવીને કૂક થવા દઈશું. તે સરસ કૂક થઈ જાય આપણી ગ્રેવી એટલે અહીંયા મેં મરચું પાવડર અને ધાણા જીરું પાવડર જો તમારે ગરમ મસાલામાં એડ કરવો હોય તો થોડો તમે એડ કરી શકો છો. અને આમાં 3 વસ્તુ આપણે અત્યારે એડ કરવાની છે, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો. અને આને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે આ મસાલાને. અને થોડા મસાલાને આની અંદર આપણે કૂક થવા દેવાના છે. અને ફરી તેલ થોડું છૂટું પડવા લાગે એટલે અહીંયા આપણી આ ગ્રેવીની થિકનેસ માટે એટલે કે થોડું ગ્રેવી જેવું થોડું થાય જાડું, એના માટે આપણે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું, જે છે આપણે ચણાનો લોટ. 1 મોટી ચમચી મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તેનાથી એકદમ ગ્રેવી સરસ ઘટ્ટ થાય છે અને આપણા ચણાને અલગ પડવા નથી દેતા. અને એ ચણાનો 1 ચમચી એડ કરીને એનું તેલ ફરી છૂટું પડે ત્યાં સુધી આપણે થોડી વાર કૂક કરીશું. પછી આની અંદર આપણે થોડું ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણીની મદદથી આપણે આની સબ્જીનો જે ટેસ્ટ છે તે આપણો ઓરિજિનલ જળવાઈ રહેશે, બધા મસાલાના ટેસ્ટ. એટલે આપણે આની અંદર ગરમ પાણી જ એડ કરવાનું છે થોડું. અને આ રીતે સરસ તેલ છૂટું પડે એટલે આમાં મેં 1 ચમચી જેટલો બધા ટેસ્ટના બેલેન્સ માટે ગોળ એડ કરેલો છે. તમે ખાંડ કે સાકર પણ યુઝ કરી શકો છો. ત્યાર પછી આપણે આ જે ચણા બાફીને રેડી રાખેલા છે એની અંદર જે આપણે બાફવા ટાઈમે જે મસાલા એડ કરેલા હતા તે આપણે કાઢી લેવાના છે ચણા બફાઈ જાય પછી. ત્યાર પછી એ ચણા આપણે આની અંદર એડ કરવાના છે. સૂકા મસાલા જે તેજપત્તા, લવિંગ, તજ ને ઇલાયચી એડ કરેલા હતા તે કાઢી લેવાના છે. અને આ ચણા એડ કરીને આપણે એને મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ માટે કૂક કરીશું એટલે બધા જ મસાલા આ ચણા જોડે મિક્સ થઈ જાય અને આપણી અહીંયા સબ્જી બનીને રેડી થઈ જાય છે. તેલ સરસ છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ અને એકદમ ટેસ્ટી બનીને આમ રેડી થઈ છે સબ્જી ફ્રેન્ડ્સ, મંદિર જેવી જ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ
અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.